નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ। આજે આપણે બંગલે છે પ્રોગ્રામ એટલે કે ખેડૂત સંમેલનનું કંઈક આયોજન રાખેલું છે। તો આપણે આજે જવાનું છે સંમેલનમાં। જઈએ શું વાતાવરણ છે તે તમને ત્યાં જઈને બતાવીએ। બધા નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, હવે જઈએ છીએ। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને તો બંગલે નીકળી ગયા છીએ જમવા માટે। જમવાનું પણ રાખેલું છે। માસ્ટર સાહેબ આવે છે પાછા। હાય કરો બગુ, હાય। આવશે મજા, એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે જઈ રહ્યા છીએ, થોડોક રસ્તો છે અડધો કિલોમીટરનો। પહોંચી અને ત્યાં તમને બતાવું કઈ રીતનું વાતાવરણ છે બધું। દાડમનું વાવેતર ચાલુ છે, હજી સોંપવાની બાકી છે। આ બાજુ પેલી બાજુ સોંપી દીધી છે, આ બાજુ આપણી વરિયાળી છે। જોઈ લો લોકેશન આપણી વાડીનું। સામે ચાલી આવે છે માયા, રવિરાજ। હાય કરો બેટા, હાય। રેડી ભાઈ કોની ના માસુ ભાઈ કારણ બોલવા વાળું તું ને તારે રેકોર્ડિંગ થયું તો સારું ના નહીં હગો તો ખબર ના આવી ગયેલા તો આપણી વચ્ચે આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી પ્રકાશ વર્મા સાહેબ ઉપસ્થિત છે। તેમને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લઈ લે। આપણા વિનોભાઈ રાદડિયા, જેઓ કંચનબેન રાદડિયા શક્કર બાપાનગર વિધાનસભાના આપણા ધારાસભ્ય સ્ટેજ ઉપર લે। ત્યાર પછી વિજય બાપા અને ઈશ્વરભાઈ પટેલ સાહેબ તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લઈ લે। સાથે આજે અન્ય મહાનુભાવો જે કંઈ છે અને વાવડી ગામના સરપંચને વિનંતી કરું કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લે। વેનુભાઈ વરમોરા તેમજ આપણા ઝાલા સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું સ્ટેજ અને આપણા રાખી। ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતી ગયો છે। પ્રોગ્રામમાં સંમેલનમાં ધારાસભ્યને બધા આગેવાન ઘણા બધા આવેલા હતા। તો મજા આવી અને હવે પાછા આવી ગયા છીએ। હવે આપણે મોટર ચાલુ કરીશું। વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જય માતાજી।